નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રી એક્શનમાં, પેટ્રોલ ડીઝલ આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર. આયુષ્માન કાર્ડ ખેડૂતો ભાઈઓ માટે ખુશ ખબર, ખેડૂતોને લોટરી લાગશે. રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર, ખેડૂતો માટે ખુશ ખબર સામે આવી છે. રાંધણ ગેસને લઈને જાહેરાત, ચૂંટણીને લઈને સરકાર એક્શન મોડમાં. વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, રેલવેમાં ભરતી, વાહન ચાલકો આપે ધ્યાન. ભગવાન રામની મોટી મૂર્તિને લઈને મહત્વના સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી એક્શનમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારી કામની ગુણવત્તાને લઈને કટોર કરી રહી છે. તેમણે કહ્યું છે કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. આમ 2 મહિના મોડું થાય તો ચાલશે, પણ કામની ગુણવત્તા સામે કોઈ પણ બાંધછોડ નહીં ચાલે. કામ સારું થવું જોઈએ. જો નહીં થાય તો એક્શનમાં લેવાશે. રાજ્યની મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાઓને ચેક વિસ્તરણ કાર્યક્રમ તેમને આ નિવેદન આપ્યું હતું. આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, પોલીસ વિભાગનો મોટો નિર્ણય. પીઆઈ અને પીએસઆઈના મોબાઈલ નંબર સ્થાયી રહેશે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના નિયમો લાગુ થશે. જે તે પોલીસ સ્ટેશનમાં ફાળવાયેલ નંબર જ રહેશે. બદલી થશે તો પણ. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવો. એનસીઆરની સૌથી મોટી યુનિટી આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ કહેવાય છે. બાળકો પુખ્ત થાય છે તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવાની ફરજ બને છે. જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમર અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવાનું ફરજિયાત છે. લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જરૂરી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવો મુદ્દે શું છે. ક્રૂડ ઓઇલના ભાવોમાં ઘટાડાના કારણે પેટ્રોલની છૂટક કિંમત 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 6 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડાના સમાચાર અફવા ગણાવી છે. તેમણે કહ્યું છે કે સરકાર હજુ સુધી ઈંધણના ભાવમાં કોઈ ઘટાડો અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે. કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવના. ધીમે ધીમે ભાવ વધી રહ્યા છે. ચૂંટણી આવવાના કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે ₹1404ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે. કપાસના ઉતારા અને ક્વોલિટીના આ વર્ષે સારી જોવા મળી નથી. એટલે કે ભાવ છે તે 1800ની સપાટીએ પહોંચે તેવી ઓછો છે તેવી માહિતી મળી રહેલી છે. ગઈકાલે માણાવદરમાં કપાસના ઊંચા ભાવ ₹1535 નોંધાયા હતા, જ્યારે એવરેજ ભાવ છે તે 1350થી લઈને 1450 સુધી બોલાયા હતા. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2024માં આયુષ્માન કાર્ડમાં ફાયદાઓ. અત્યાર સુધી આયુષ્માન કાર્ડ નીકળતા હતા એમાં 5 લાખ રૂપિયાની માહિતી મળતી હતી, એટલે કે વીમા રૂપે. પરંતુ હવે 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. તો આજે જ નવું કાર્ડ બનાવો. આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ડોક્યુમેન્ટ છે તે અપડેટ કરાવી લેજો. ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને મોટી લોટરી. જાન્યુઆરી મહિનાનું અનાજની દુકાન ઉપર ઉપલબ્ધ થતાં જ તેમનું વેચાણ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. મફત અનાજ મળશે. મિલેટ વર્ષના ભાગરૂપે જાડુ અનાજ છે તે પણ મળશે. ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ પણ મળશે. જે રીતે તમે ફોટો જોઈ શકો છો તેમાં તમામ માહિતી છે. જેમાં ઘઉં છે તે અત્યંત કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમને ક્રમશઃ 15 કિલો અને 2 કિલો વિનામૂલ્ય મળશે. સાથે જ ચોખા પણ એ જ રીતે છે તે અત્યોદય કુટુંબો છે તેને કાર્ડ દીઠ 20 ગ્રામ વિનામૂલ્ય અને અગ્રતા ધરાવતા કુટુંબો છે તેને વ્યક્તિ દીઠ 3 કિલો વિનામૂલ્ય અનાજ મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર કે 2024માં આયુષ્માન કાર્ડમાં ફાયદા, જેમાં NFSનું રેશન કાર્ડ છે અને તમે અનાજ મળશે તો તમે
આયુષ્માન કાર્ડ બનાવી લેજો. શું તમને NFS કાર્ડ ધારક છો તો તમને પણ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ. ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો 2024માં ખેડૂતોને લોટરી લાગશે. ખેડૂતોને આનંદો. ગુજરાતમાં દરેક તાલુકામાં હવે અઠવાડિયામાં જ 2 દિવસે ભરાશે પ્રાકૃતિક કૃષિનું બજાર. જિલ્લા મથકો અને તમામ તાલુકા મથકોને અઠવાડિયામાં 2 દિવસ રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું બજાર ભરાશે. રાજ્યમાં વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. વર્ષ 2023ના અંત સુધીમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત માહિતીએ આપી હતી. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો સસ્તા રાશન ગેસની જાહેરાત. ગુજરાતની મહિલાઓને પણ ₹450માં ગેસ સિલિન્ડર આપવાના વિચારણા. ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાની લાભાર્થીને લાખો મહિલાઓને ₹450માં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારધારણા કરી રહેલી છે. જો ઉચ્ચ કક્ષાથી લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકાર આગામી બજેટમાં તેમની જાહેરાત પણ કરી દે છે. મિત્રો ત્યારબાદના સમાચાર કે ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે. ખેડૂતોને મળી રહી છે આ રાહતના સમાચાર. ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં નિકાસ પ્રતિબંધ હટી શકે તેવા સૂત્રો જોવા મળી રહ્યા છે. આવતા અઠવાડિયે બેઠક કરી સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદના સમાચાર મિત્રો ચૂંટણીને લઈને સરકાર એક્શનમાં. લોકસભા ઇલેક્શન 2024 ચૂંટણી પહેલાં આવ્યા ગુજરાતની 26 સીટને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલું સૂત્ર અબકી બાર 400 કે પાર ને સાર્થક કરવા હવે પાર્ટી સંગઠન મેદાને પડ્યું છે. જેના ભાગરૂપે હવે ભાજપ સરકાર દ્વારા ગુજરાતની 26 સીટો જીતવાની પ્લાનિંગ કરી રહી છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાની બેઠક સાથે રાજ્યની તમામ 26 લોકસભાની બેઠકમાં છે તે ભાજપ આવે તેવી પણ વિચારધારણા કરી રહી છે સરકાર. મિત્રો ત્યારબાદના સમાચાર વિદ્યાર્થીઓને ખુશખબર સામે આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા ન્યૂઝ છે. ગુજરાતના ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યા પર વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેટેગરીની ભરતી થશે. જેમાં ફોર્મ 4 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી મિત્રો ત્યારબાદના સમાચાર અને આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેલવેમાં ભરતીને લઈને ધોરણ 10 પાસ કરી શકો છો તમે અરજી. રેલવે વિભાગ પોલીસ ફોર્મમાં કોન્સ્ટેબલની 2000 તેમજ સબ ઇન્સ્પેક્ટર્સની 2500 જગ્યાની ભરતી બહાર પડી શકે છે. જેમાં કોન્સ્ટેબલ માટે 10 પાસ યુવાનો અરજી કરી શકે છે તેમજ સબ ઇન્સ્પેક્ટર્સ માટે સ્થાયી ઉમેદવારો અરજી કરી શકે છે. વય મર્યાદા છે તે 18થી લઈને 28 વર્ષની નક્કી કરવામાં આવી છે. 3 તબક્કામાં આ પરીક્ષા લેવા છે. જેની વધુ માહિતી તમે indianrailway.government.in પર જઈને તપાસ કરી શકો છો. મિત્રો ત્યારબાદના સમાચાર કે વાહન ચાલકો આપે ધ્યાન. સગીરને વાહન આપો છો તો સજા દંડ. ઉત્તર પ્રદેશ સરકારે સગીરને વાહન ચલાવવા બાબતે નવા નિયમો લાગુ કર્યા છે. યુપીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી શકશે નહીં. સરકારે સંપૂર્ણ પ્રતિબંધ છે તે મૂક્યો છે. યુપી સરકારે સગીર યુવક અને યુવતી ઉપર 2 વ્હીલ કે 4 વ્હીલ ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમોનો ભંગ કરશે તો તેમને માલિકને 3 વર્ષની સજા અને 25,000 રૂપિયાની છે તે દંડ પણ ફરકવામાં આવ્યો છે. તો ગુજરાત સરકાર આવું ક્યારે કરશે તેની માહિતી હજી સુધી મળી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ રાજ્યમાં મળશે 12,000નો હપ્તો. ખેડૂતો ભાઈઓ હવે PM કિસાન યોજના હેઠળ વધુ પૈસા મેળવી શકશે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને KYC કરાવવું આવશ્યક બનશે. PM કિસાન યોજના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી જઈ રહ્યો છે. જે વિશ્વની સૌથી મોટી DBT યોજનાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે જે વધીને
વધે તેવી પણ માહિતી મળી રહેલી છે. રાજસ્થાનની ચૂંટણીમાં રેલીને સંબોધિત કરતી વખતે પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી, જો રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 12,000નો હપ્તો પણ મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડુંગળીઓના ખેડૂતોને આવ્યા છે રોવાનો વારો. રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખૂબ જ આવક થઈ હતી, જેના કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે. યાર્ડમાં 1.5 લાખ કટ્ટાની ડુંગળી આવી હતી. હરાજીમાં 20 કિલો ડુંગળીનો ભાવ 200 રૂપિયાનો ઘટાડો